હર હર મહાદેવ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગૌ માતા. આજે પાલજ ગામની શોભા ઓર વધી છે. એ કારણ આપને પછી જણાવું. સૌપ્રથમ પાલજ ગામ જે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે, જ્યાં મહાકાળી માતા પોતે સ્વયં બિરાજમાન છે, એવા ગામમાં આજે એક નવી સેવાકીય પ્રવૃત્તિએ જન્મ લીધો. પંકજભાઈ, જે ગોલ્ડ મેન ઓફ ગુજરાતના નામથી પ્રખ્યાત છે, અને તેઓ પોતે ગીવ અવે કરી રહ્યા છે સોના અને ચાંદીનું. તે વ્યક્તિઓ માટે, મિત્રો માટે તો હંમેશા અવેલેબલ છે, હંમેશા હાજર છે. પણ આમાં એમણે નવા સોપાનો ઉમેર્યા છે. મનુષ્ય કે પશુ, એના માટે તો એમણે સતત કાર્ય કર્યા છે. આજે એમણે પક્ષીઓ માટે પણ એક અનોખું આયોજન કર્યું છે. પાલજ ગામમાં એક એવી જગ્યા કે જેનો કોઈ ઉપયોગ હતો નહીં, એ જગ્યાને સ્વયં પોતાના ખર્ચે, પોતાની મહેનતથી, અને કહેવાય કે એક સારું કાર્ય થતું હોય એમાં બીજા માણસો પણ સેવા કાર્યમાં જોડાય, તો શ્રમદાન કરનાર વ્યક્તિઓ પણ એમાં જોડાયા, અને એનાથી એક ભવ્ય પક્ષીઓને જમવા માટેની, રહેવા માટેની વ્યવસ્થા થાય એવું એક આયોજન કર્યું, જ્યાં એક કૃત્રિમ તળાવ પણ વિકસાવવામાં આવ્યું, જેથી પક્ષીઓને પીવાના પાણીની પણ કોઈ તકલીફ ના પડે. એના વિડીયોમાં તમે બધું જોઈ શકશો, કેવી રીતે લોકો પોતાનું શ્રમદાન કરી રહ્યા છે. પંકજભાઈ પોતે એ પણ અંદર મહેનત કરી રહ્યા છે, અને સુવ્યવસ્થિત રીતે દરેક વસ્તુ એની યોગ્ય જગ્યાએ ગોઠવાય એનું પણ ધ્યાન આપી રહ્યા છે. પોતે માટીના અને સિમેન્ટના તગારા ઉપાડીને પણ નાખે છે, બીજા લોકોને પણ પ્રેરણા આપે છે. ધન્ય ધન્ય પાલજ, ધન્ય ધન્ય ગુજરાત, કે આવો સપૂત આપણી વચ્ચે છે. થેન્ક યુ. હર હર મહાદેવ. જય માતાજી. આ વિડીયોમાં આપ જોઈ શકશો કે કેવી રીતે લોકો મહેનત કરી રહ્યા છે. મજબૂત જાળી, આજુબાજુ વૃક્ષો પણ એટલા વ્યવસ્થિત કે જ્યાં દરેક સુવિધાઓ જે પક્ષીઓને જોઈતી છે એ મળી શકે. ઉપરાંત તમે જુઓ, અત્યારે આ દરેક લોકો મહેનત કરી રહ્યા છે. પંકજભાઈ પોતે આ તગારા ઉપાડી રહ્યા છે. અંદર સર્વે જણ એકદમ અંદર ખૂપીને પોતાનું કામ કરી રહ્યા છે, ફક્ત પક્ષીઓ માટે. આ જાળીની વ્યવસ્થા, એની અંદર વપરાતું મટીરિયલ, દરેક વસ્તુ A1 ક્વોલિટીની પસંદ કરવામાં આવી છે, જેથી એની પાછળ દેખરેખ કે એને રિપેરિંગનો તાત્કાલિક કોઈ ખર્ચ કરવાની જરૂર ન પડે, અને નિયમિત રીતે આને જોતા પણ રહેશે પંકજભાઈ, અને કોઈ પણ તકલીફ ન પડે પક્ષીઓને, એનું સતત ધ્યાન રાખવામાં આવશે. પક્ષી ઘર પણ એટલા લાવવામાં આવ્યા છે, અને એની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે કે પક્ષીઓ સુખથી ચણી શકશે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં મોજથી રહેતો હોય, મન ફાવે ત્યારે ખાવા પીવાનું અને ફરવાનું, આવું જો સ્થાન પક્ષીઓને મળે, અને જે કહેવાતો આપણો ભદ્ર સમાજ છે, જેના લીધે જ અત્યારે પક્ષીઓની હાલત કફોડી થઈ ગઈ છે, એ એમની કમનસીબી છે, પણ જીવવાનો અધિકાર એમને પણ છે. એ સુખેથી શા માટે ન જીવે? એના ભાગરૂપે જ પંકજભાઈએ આ મહેનત કરી છે, તો આપણે એને સફળ બનાવવી જ રહી. પક્ષીઓનું સાચું ઘર વૃક્ષો છે. આજે મનુષ્યોએ જંગલો કાપી, વૃક્ષો કાપી, કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા છે, જેના કારણે લાખો પક્ષીઓ બેઘર બન્યા છે. ખૂબ દુઃખ લાગે જ્યારે કોઈ આવી રીતે જીવ તરફડતો હોય અને પોતાના આશ્રય સ્થાન માટે જેમથી તેમ ભટકતો હોય. ગમે ત્યારે વૃક્ષો કપાઈ જાય, ગમે ત્યારે માળો વિખાઈ જાય. આ પીડા જેણે પોતાનું ઘર ગુમાવ્યું હોય એને જ ખબર પડે.
આજે આ દરેક પીડાને અનુભવીને પંકજભાઈએ આ કાર્ય ઊભું કર્યું છે એ ખૂબ સરાહનીય છે, ગર્વ કરવા જેવી બાબત છે. મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે પક્ષીઓ એ પૃથ્વીના ગીતો છે. સવારનો સૂરજ જ્યારે ઉગે ત્યારે પક્ષીઓનો કલરવ આપણા મનને જે શાંતિ આપે છે તેની તુલના દુનિયાના કોઈ મ્યુઝિક સાથે થઈ શકે એમ નથી. આપણા બાળકોનો કલરવ જે આપણે સાંભળીએ એ જ રીતે પક્ષીઓનો કલરવ જ્યારે સવારે જગાડે ત્યારે જે આનંદની અનુભૂતિ થાય, જે પવિત્રતાની અનુભૂતિ થાય, તે મિત્રો બીજે ક્યાંય શક્ય નથી. પક્ષીઓને બચાવવા એ આપણી નૈતિક ફરજ પણ છે. આજે આપણને મનુષ્યોને ભગવાને જે તાકાત આપી છે એનો સદુપયોગ સર્વેના હિતમાં થાય, સર્વેના રક્ષણમાં થાય, અને એવાના રક્ષણમાં કે જે પોતે લાચાર છે, જે પોતે કંઈ કરી શકે એમ નથી. તો પંકજભાઈનું આ કાર્ય ખૂબ જ નોંધનીય છે, ખૂબ જ આદરપાત્ર સ્થાન ધરાવે એવું છે. એને શત શત નમન. આજે આ વિષય ખૂબ અગત્યનો છે. પક્ષીઓ આપણી આસપાસ હોવા છતાં ઘણીવાર આપણી નજર બહાર રહી જાય છે, અને તે છે આપણા પક્ષીઓ અને તેના આશ્રય સ્થાનની જરૂરિયાત. આ મુદ્દો ખૂબ ગંભીર છે મિત્રો. પક્ષીઓ કુદરતની શોભા છે, પણ વધતા જતા શહેરીકરણ, કપાઈ રહેલા વૃક્ષો અને પાકા મકાનોના કારણે આજે પક્ષીઓ પોતાનું ઘર એટલે કે માળો ગુમાવી રહ્યા છે. ક્યારેક ઉનાળાની કાળઝાળ ગરમીમાં તે તરસ્યા હોય, તો ક્યારેક ઉત્તરાયણ જેવા તહેવારોમાં દોરીથી ઘાયલ થઈને રસ્તા પર તરફડતા હોય. શું આ અબોલ જીવોનો કોઈ વાંક છે? પક્ષી આશ્રય સ્થાન એટલે માત્ર પાંજરું નહીં, પણ એક એવું સ્થાન જ્યાં ઘાયલ પક્ષીઓ સુખેથી રહી શકે, તેમને પૂરતો ખોરાક અને પીવાનું શુદ્ધ પાણી મળે, તેમને એવા કુદરતી વાતાવરણનો અહેસાસ થાય અને તેઓ ફરીથી આકાશમાં ઉડવા માટે તૈયાર થઈ જાય. મિત્રો, આપણે સૌએ સાથે મળીને પંકજભાઈ આજે કામ કરી રહ્યા છે એ દિશામાં કામ કરવાની જરૂર છે. બીજું કંઈ નહીં તો એમને આપણે કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકીએ તો એ આપણે કરવું જોઈએ. અને અંતમાં એટલું કહેવાનું, જો પક્ષીઓ છે તો જ કુદરતનો કલરવ છે. આ જમીનમાં જે પક્ષીઓ માટેની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી પંકજભાઈ ધ ગોલ્ડમેન ઓફ ગુજરાત દ્વારા, એ જમીનનો ખાસ કોઈ ઉપયોગ ક્યારેય હતો નહીં, અને એ જગ્યાનો ઉપયોગ આવા સારા હેતુ માટે થાય એ ઘણું જરૂરી હતું. આજે દરેક લોકો જાણે છે કે મોબાઈલ કે ઇન્ટરનેટના જે રેડિયેશન્સ છે એના લીધે પક્ષીઓ પોતે એવી કોઈ જગ્યા શોધી શકતા નથી કે જ્યાં તે પોતાની જાત માટે એકદમ સેફ ફીલ કરે. એટલે આવો એક વિચાર આવવો એ પણ બહુ મોટી વાત છે. પક્ષીઓ માટે એવી જગ્યા કે જ્યાં પક્ષીઓ સુખથી રહી શકે, જમી શકે, પાણી પી શકે, એમની જરૂરિયાતની દરેક વસ્તુઓ એમને મળે, ઉપરાંત એમની સિક્યોરિટી પણ જળવાય. આજે સિક્યોરિટી પણ એટલી અગત્યની છે, કારણ કે કોઈ પશુ દ્વારા એમનું મારણ કરવામાં આવે, અથવા તો એવા લોકો પણ છે કે જે લોકો પક્ષીઓને પાંજરે પૂરીને પોતાના ઘરમાં શોભા વધારવા માટે મૂકતા હોય છે, પણ એ લોકો જાણતા નથી કે પક્ષીઓની પીડા શું છે. આ પીડા સમજવી એ બહુ મોટી વાત છે. આજે પંકજભાઈ આ પીડાને સમજ્યા છે અને આટલું ભવ્ય આયોજન કર્યું અને આટલા મોટા એરિયામાં કર્યું. દરેક પ્રકારના પક્ષીઓ અહીંયા સુખથી ચણે અને સુખથી રહી શકે. મિત્રો, આપણે પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ અને પંકજભાઈને યથાયોગ્ય સહકાર આપણે આપવો જોઈએ. કે બીજી કોઈ મદદ નથી કરતા, એ ખાલી મદદ નથી માંગતા, પણ એ એવું કહેવા માગે છે કે દરેક લોકો આમાં જોડાઓ અને દરેક લોકો પક્ષીઓ માટે પણ એટલું જ વિચારો જેથી એમના જીવ ઉપર કોઈ જોખમ ન રહે. મને આશા છે કે આ જોઈને દરેકને એમની લાગણી સમજાશે અને એ દિશામાં આપણે પ્રયત્નશીલ રહીશું અને પંકજભાઈએ આજે ભગીરથ કાર્ય હાથમાં લીધું છે એને ઓર ને ઓર સફળ બનાવીશું. આભાર. આજે પક્ષીઓને રહેવાની, જમવાની અને પાણી પીવાની સગવડ
જે પંકજભાઈએ કરી છે એના માટે સ્પેશિયલ વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે. આજુબાજુ તો છે જ વૃક્ષો, પણ પક્ષીઓને અનુકૂળ પડે, એમને ગમે એવું વાતાવરણ ઊભું થાય એના માટે થઈને સેંકડો વૃક્ષો લાવવામાં આવ્યા, ત્યાં રોપવામાં આવ્યા. ઉપરાંત પક્ષીઓને ચણ માટે કે તેમના ખોરાક માટે જે પણ જરૂરી વસ્તુઓ છે, જે તેમના માટે હાનિકારક જરા પણ ન હોય તેવું ચણ અને ખોરાક પણ નિયમિત રીતે આખા દિવસમાં ઘણીવાર ત્યાં નાખવામાં આવશે, પીરસવામાં આવશે પક્ષીઓને. ઉપરાંત જે પાણીની વ્યવસ્થા કરી છે એ ભલે કૃત્રિમ છે, પણ સારી અને ઉત્તમ ક્વોલિટીનું પાણી નિયમિત રીતે એમાંથી બદલાય, તેની સફાઈ થાય અને પક્ષીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એની સંપૂર્ણ તકેદારી પણ કેવી રીતે રાખવી એ બધું ક્રમબદ્ધ રીતે પંકજભાઈએ લોકોને સમજાવેલું છે અને એમાં જોડાવાનું સૌને જણાવ્યું છે. આજે જ્યારે આ કાર્ય થઈ રહ્યું છે ત્યારે એ દરેક લોકો નક્કી કરી દેવામાં આવ્યા છે કે કયા સમયે કોનું શું ડ્યુટી રહેશે અને કોણે શું કાર્ય કરવું. પંકજભાઈ પોતે અને એમની આખી ટીમ એ દરેક લોકો આનું સંપૂર્ણ ધ્યાન રાખશે અને પક્ષીઓને કોઈ પણ તકલીફ ન પડે તે ખાસ આમાં જોવાનું છે.